આ બાજુ ગોપીઓ પાસે ગયા, ગોપીઓને પત્ર આપ્યો, ગોપીઓને લખ્યું હતું આને જ્ઞાનનું અભિમાન છે, ઉતારી દેજો. કોને? ઉદ્ધવને. અને એટલા માટે ગોપીઓએ ભ્રમર ગીત બોલ્યું છે. ભ્રમર સંબોધન ભમરાને કરે છે, સંભળાવે છે ઉદ્ધવને. સાસુની રીત અપનાવી, દીકરીને કીએ વહુને સંભળાવે. ભ્રમર ગીત. મધુપકિતવ બંધો મામ સ્પૃશાગ્રે સપત્ન્યા કુચવિલુલિતમાલા કુંકુમસ્યર્ભૂમિર્નઃ વહતુ મધુપતિસ્તન માનિનાનાં પ્રસાદમ યદુ સદસી વિડમ્બ્યમ યસ્ય દૂતસ્મિ દોક્ત્રમ. મધુપ એટલે કે તું કેવો છો? તો કે કપટી. અરે તું કપટી છો કારણ કે તું સખા કોનો છો? કૃષ્ણનો. એણે અમારી સાથે કપટ કરી ગોકુળ છોડીને મથુરા જતો રહ્યો, અને તું પણ એનો સખા એટલે મિત્ર છો, તું પણ કપટી છો. અને એટલા માટે કપટ કરવા વાળાનો અમે ક્યારે ભરોસો કરતા જ નથી. અરે તમને એમ હોય કે કોઈ પણ વૃક્ષ ઉપર બેસી ને કોઈ પણ ફૂલ ઉપર બેસી અને ફૂલનો રસ અમે ચૂસી લઈએ. ભમરો શું કરે? ફૂલનો રસ ચૂસે. દરેકને કેવા કેવા ઈશ્વરે કામ સોંપ્યા છે. કંઈક બે એકલા બેઠા હોય ને ત્યારે કલ્પના કરજો, એ ફૂલનો રસ ચૂસે ભમરો. મધમાખી નથી, બધા વૃક્ષોમાંથી થોડું 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 બધું ભેગું કરી અને એ જે મધ જે ભેગું કરે છે અને પછી એ મધ તમે ચાખી જોજો. આપણને એમ થાય કે આ મીઠાશ કોંજાને ક્યાંથી. ઈશ્વર જે વસ્તુ આપે છે અલૌકિક. હમણાં સિઝન આવશે કેરી, તમે ખાવ, આપણને એમ થાય કે આ ખાધા જ કરી. ભલે આમ તો શેકરીને નાખે, ઇન્જેક્શન મારીને જે કરે તે એ તો એના કર્યા એ ભોગવે, પણ એ પરમાત્માની દીધેલી જે મીઠાશ છે, આ મીઠાશ બીજા. હંમેશા તમને કોઈ પણ આપણે પૈસા લેતા હોય ને તો સારું જમાડવું જોઈએ. અને અત્યારે તો ભાઈ ખરેખર હું તો એમ કહું છું કે થાળી વાટકા હો તો દઈ દે ને તોય પોહાય. ભાઈ 1500ની થાળી કેમ થાય? ચાંદીની રાખવી જોઈએ, એમાં પ્લાસ્ટિકની ન હાલે, તોય પોહાય. 1500 રૂપિયાની એક થાળી. નથી લાગતું કે આપણે વધી ગયા છીએ? બહુ ખાઈ જવાના છીએ. આપણે 500 રૂપિયાનું ખાતા નથી. હું કોઈનું ભાંગવા માટે નથી આવ્યો, પણ ખોટા ખર્ચમાં થોડોક કાપ મૂકો. મારે તો કાંઈ જોઈતું નથી, પણ તમારા છે ને તમારાને કામ લાગશે. આપણા કુટુંબ પરિવારમાં કોઈ નબળો હોય, આપણી બેનો દીકરીઓ કોઈ પણ નબળી હોય, એમાંથી બચાવી બચાવી અને થોડા થોડા છાન મુના એને દઈ દેજો મારા વાલા. અને એની આતંદી જેથી કામ કરી ગઈ ને તે દિવસે કોઈની તાકાત નથી આ દુનિયામાં તમને રોકી શકે. આ મારો જાત અનુભવ બોલે છે, આ જાત અનુભવ છે. છાનમું ના આપી આવજો, છતરાજા નહીં, ગામને કહીને નહીં,
નથી કહેતા કાને હમણાં જ મેં કીધું એમ કે આપણે અત્યારે મોબાઈલમાં કોઈ પાસે કાંઈ હોય ને તો કે હમણાં હું તમને હાય મોકલું છું. હું તો પહેલાં કહું ભાઈ તમારી હાય તમારી પાસે રાખજો, કારણ કે ઘણા પહેલાં આપણે એમ કહેતા હાય ખાઈ ગઈશ. અત્યારે હાય સિવાય કાંઈ મોકલતા નથી. અને આપણે તો નિયમ રાખ્યો છે કોઈને હાય દેવી ને કોઈની હાય. ભગવાને એટલા બધા નામ આપ્યા છે, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવર ઘણું મોકલો. અને આપણે આખે આખું લખીને મોકલી છે તો એ કોંજાને એટલો કોંજાને ટાઈમ નો આખો JSK કરીને મોકલે. બોલો ભગવાનના નામ ટૂંકા કરો માં એ જીવન ટૂંકા કરી નાખશે. કમસે કમ એનું નામ તો લે. તમે ભલે 20 જણાને 25-35 જેટલાને મોકલતા હો મેસેજ, એટલી વાર તો તમે જય શ્રી કૃષ્ણ લખશો તમારા હાથે. ભલે આમ નથી લેતા નામ, પણ આમ તો લ્યો. સવારમાં મોર્નિંગ ને ના ગુડ નાઇટ ને આફ્ટરનૂન ને આ આપણને તારશે નહીં, આ ટાળી દેશે. એટલે એમ કીધું કપટ નહીં, મધુપ કિતાબ બંધો. જીવનની અંદર કપટ અને રસ, તું અમારા ઉપર બેસી બેસીને રસ ચૂસવા આવ્યો. કારણ કે કૃષ્ણ તો અમારી વચ્ચે રહીને અમારો રસ ચૂસીને અમને મૂકીને જતો રહ્યો છે. એટલે કીધું કાનાને મનાવો એ કોઈ મથુરામાં જાવો. કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. ને મનાવો કોઈ મથુરામાં જાવો. ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. કાનાને મનાવો, કાનાને મનાવો. જ્યાંથી કૃષ્ણ અહીંથી ગયા છે ને, એ કૃષ્ણ નહીં અમારો પ્રાણ જતો રહ્યો છે. ગાયોને મળ્યા છે, ગાયોને ખવડાવ્યું છે, ગાયોએ ખાધું નહોતું. વૃક્ષોને પાણી પાયું છે, વૃક્ષ એકદમ નિર્માલ્ય જેવા થઈ ગયા. સુખ દુઃખ આયે જાય, સુખ દુઃખ આયે જાય. સુખ કી ભૂખ ન દુઃખ કી ચિંતા, પ્રીત जिसे अपनाए. सुख दुःख आए जाए जाए. मीरा ने पिया विष का प्याला, विष को भी अमृत कर डाला. प्रेम का ढाई अक्षर पढ़कर मस्त कबीरा गाए. सुख दुःख आए जाए. निंद्रा न आवे
કાનાને મનાવો, કાનાને મનાવો. ઉદ્ધવજી ત્યાંથી આવી સમાચાર લઈ આવ્યા. ઉદ્ધવે આવીને કૃષ્ણને કીધું છે, તારી ગોપીઓ અભણ નથી, એ તો મારાથી પણ વિશેષ જ્ઞાની છે, ભણેલી છે. મથુરા નગરીની અંદર કૃષ્ણ અને બલરામ વિહાર કરવા માટે નીકળે. બલરામજીને કહે છે કૃષ્ણ હું હમણાં આવું, અને બલરામજીને ત્યાં ઊભા રાખીને શ્રીમદ ભાગવત દસમ સ્કંદ પૂર્વાર્ધ અને 48મા અધ્યાયની અંદર એવું લખ્યું છે કે પરમાત્મા સીધા દોડીને કુબજાની ઘરે પહોંચી ગયા છે. કુબજાની ઘરે, અને એમાં એવું લખ્યું છે કે કુબજાનું ઘર અત્યંત સમૃદ્ધ સાધનોથી સજાવેલું હતું. શું કામ? કૃષ્ણએ કીધું છે કે આવશે એટલે કાયમ માટે જેમ સબરી વાટ જોતી હતી ને એમ ઘરને એકદમ સજાવી શૃંગાર કરેલો હતો. અને એ શૃંગારની અંદર જઈ અને ભગવાન જ્યારે પધાર્યા, પરમાત્માને દંડવત કર્યા છે, અને કુબજાના ઘરે જઈ અને કુબજાના તમામ પ્રકારના મનોરથ શ્રી બાલકૃષ્ણએ પૂર્ણ કર્યા છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે, ત્યાંથી પોતાનો બહુમૂલ્ય સમય સાથે લઈ અને અક્રૂરજીની ઘરે ગયા છે. અક્રૂરજીની ઘરે જઈ અને અક્રૂરજીના મનોરથ એમણે પૂર્ણ કર્યા છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. આ બાજુ અક્રૂરજીએ હસ્તિનાપુર તરફ ગમન કર્યું, અને આ પ્રમાણે દસમ સ્કંદ પૂર્વાર્ધને પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ યદ સકલ. કાયા વડે, મન વડે, ઇન્દ્રિયો વડે જે કાંઈ દસમા સ્કંદ પૂર્વાર્ધનું ફળ મળ્યું પરમ કૃપાળુ શ્રી પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરી અને દસમ સ્કંદ ઉત્તરાર્ધ 50મો અધ્યાય. સુખદેવજી મહારાજ સાવધાન કરે, હે રાજન, અષ્ટે પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભરતા વિદુઃખેર્તે યતોસ્માપિ ગૃહાન. સુખદેવજી મહારાજ સાવધાન કરે. કંસની 2 પત્ની અસ્તી અને પ્રાપ્તિ એમના પતિના ગયા પછી એ જરાસંઘના રાજ્યમાં આવી, અને જરાસંઘના રાજ્યમાં આવી ત્યારથી જરાસંઘ હારી ગયો. અને 18મી વખત જ્યારે એ આવે છે ત્યારે નારદ મુનિને પૂછ્યું કે આ વારંવાર મને હરવે છે, તો હવે મારે એને હરવા હોય તો કે સાધુ અને બ્રાહ્મણોનું સૈન્ય લઈને જાવ એટલે હાથમાંથી હથિયાર મૂકી દેશે. આ બાજુ જરાસંઘે સાધુ અને બ્રાહ્મણોનું અક્ષોહિણી વિસંખ્યાતમ ફટાસ્વર કૂજરે માગતસ્તુ ન હંતવ્યો ભૂયઃ કર્તા બલોધમમ. સાધુ અને બ્રાહ્મણોની સેના લઈને ગયા છે. ભગવાને જોયું અને ભગવાને વિચાર કર્યો કે આ તો સાધુ અને બ્રાહ્મણો બ્રહ્મે પૂજનીય છે, આની સામે હથિયાર ઉપાડાય નહીં. એટલે ભગવાન ભાગ્યા, રણ છોડીને ગયા, અને મારા નાથનું એક સ્વરૂપ જેમનું નામ બોલ્યા રણ છોડરાય ભગવાન કી જય, રણ છોડરાય ભગવાન કી જય. એક જન્મની અંદર અનેક લીલાઓ વહી કૃષ્ણ રણ છોડ્યું એટલે રણછોડ નામ પડ્યું છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. આ બાજુ ત્યાં નીકળ્યા. પાછળ કાલ્યવાન આવે.
અને કાલ્યવાન એમની પાછળ આવતો હતો. આ જોઈ અને ભગવાન મુચકુંદની ગુફાની અંદર ગયા, જ્યાં મુચકુંદ રાજા સૂતા છે. અને પોતાનું જે ઉપરીય વસ્ત્ર હતું ને, આ મુચકુંદ રાજાને ઓઢાડી દીધું. દેવતાઓની જ્યાં સુધી લડાઈ ચાલી હતી ને ત્યાં સુધી મુચકુંદ રાજા જાગ્યા હતા. ભગવાનને ખબર હતી કે એને વરદાન હતું કે આને કોઈ જગાડે એટલે સામું જોવે એટલે બળીને ભસ્મ થઈ જાય. કાલ્યવાન એની પાછળ ભગવાન સંતાઈ ગયા. એને એમ કે અહીંયા આવીને એટલે કાલ્યવાન કહેવા લાગ્યો કે એને એમ કે અમને ગોતી નહીં શકે. એમ કરી અને જ્યાં ઉપરીય વસ્ત્ર દૂર કર્યું, મુચકુંદ રાજાની આંખો ખુલી. કાલ્યવાનની સામે દ્રષ્ટિ કરી, કાલ્યવાન બળીને ભસ્મ થઈ ગયો. સુખદેવજી મહારાજ સાવધાન કરે. ત્યાંથી પરમ કૃપાળુ પરમાત્માએ એકદમ દોડી અને સમુદ્રની અંદર ઠેકડો માર્યો. આ બાજુ વિશ્વકર્માને મોકલા છે. વિશ્વકર્માએ સુંદર મજાની આ દ્વારિકા નગરી બનાવી અને ભગવાન સમુદ્રમાંથી જઈ અને સામે કિનારે પહોંચ્યા. અને ત્યાં સામે કિનારે એમનો દ્વાર બધા ગોતે છે. દ્વાર ક્યાં છે? દ્વારિકા એ શું? તો કે મોક્ષનો દરવાજો, મુક્તિનો માર્ગ કોણ બતાવે? તો મુક્તિનો માર્ગ બતાવે તો એ દ્વારિકાનાથ બતાવે. અને એ દ્વારિકામાં ભગવાન ગયા. ભગવાનનું એક અવધારે એક નામ દ્વારિકાધીશ કી જય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કાલે અમને એક બેન કહેતા હતા કે દ્વારકાધીશનો થાળ બોલો ને. મેં દ્વારકાધીશની મેં જય બોલાવી તો કે ના, જેમ જેમ આવતું જાય એમ. આ તો 24 તત્વની કથા છે. 24 એને પોતાના જે પ્રમાણે પોતે કરે ત્યારે જ એમનું. જો ગોવર્ધનનાથજીની લીલા કાલે આવી તો એ ગોવર્ધન ને ગિરિરાજજીની જય આપણે કાલે જ બોલ્યા. એ પોતે જે પ્રમાણે લીલાઓ કરતા જાય એ પ્રમાણે. ઘણી વખત તો સીતારામ કે પણ જ્યાં સુધી સીતાની સાથે રામ થયા નહીં ત્યાં સુધી સીતારામ નહીં, કેવલ રામ. પુરાણોની અંદર બધું મહત્વ બતાવ્યું છે. અને આ બાજુ દ્વારકા નગરીમાં પોતે બેઠા છે, બલરામજીની સાથે જ બેઠા છે. અને એવામાં સંદેશો આવ્યો છે. કોનો? રૂકમિણીજીનો પત્ર. એ સમયનો પત્ર, પણ એ જે પત્ર અને એમાંય ભૂદેવ લઈને આવ્યા. રોનક લાવ લે આપણે ઘણા લાવ તો ભાઈ. ભાગવતજીની અંદર સુંદર મજાનો એ પત્ર છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગતાપ. રૂપમ રસામ ઋષિમતા મખિલાર્થ લાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમપત્રપમ મે. અરે ભગવાનને એમ કીધું તમે કેવા, કાંઈ કોઈ શબ્દ એને કોઈ બાંધો જ નથી. આપણે જ ન કે હે પ્રિય. હવે તો બધું, હવે તો મોબાઈલ આવતા બધા પત્ર વ્યવહાર બંધ થઈ ગયા. નહીતર એક પાંદડું હોહરવું તીર કાઢતા. સંબોધન નથી કર્યું કોઈ શબ્દનું, પણ એને પેલા એમ જ કીધું આપ કેવા છો ત્રિભુવન સુંદર. કારણ કે એ તો કથા આગળ આવી કે દાદા ભીષ્મએ કીધું કે તમે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. એટલે રૂકમિણીજી પણ એમ કહે છે કે શ્રુતવા ગુણાન, તમને મેં જોયા નથી પણ તમારા ગુણોને મેં સાંભળ્યા છે. ગુણાન શ્રવણ કર્યા છે અને કેવલ તમારા ગુણોનો શ્રવણ કર્યા ને ત્યાંથી તમે મારા હૃદયમાં બેસી ગયા. શ્રુતવા ગુણાન ભુવન સુંદર. અરે ત્રણેય ભુવનોની અંદર આપ સુંદર છો. નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપ. આપના અંગ સંતાપ, આપના ગુણો
આ બધા સાંભળી અને મારા અંતઃકરણમાં મેં લજ્જાને છોડી દીધી અને લજ્જાને છોડી અને આપ કેવા છો? શૌર્ય, વીર્ય, પરાક્રમ, સૌંદર્ય, શીલ ઇત્યાદિ સમસ્ત વિષયોના અદ્વિતીય. બીજો શ્લોક. કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણતામ વિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણેત કન્યા કાલે નૃસિંહ નરકલો કમનો વિરામમ. પરમ કૃપાળુ પરમાત્માને કહે છે, આપના દર્શન એ પરમ શાંતિનો અનુભવ કરાવે. હે પ્રભુ, આપ જ મારા માટે વિવાહ માટે યોગ્ય છો. આપ જેવું કોઈ પણ મારો સ્વીકાર ન કરે, એટલા માટે આપ આવી અને મને પત્ની રૂપે મારો સ્વીકાર કરો. વિનતી સુનિએ નાથ હમારી વિનતી સુનિએ નાથ હમારી વિનતી સુનિએ હૃદયેશ્વર હરિ હૃદય વિરાજે હૃદયેશ્વર હરિ હૃદય વિરાજે મોર મુકુટ પીતાંબરધારી વિનતી સુનિએ નાથ હમારી વિનતી સુનિએ ભવાન અખિલ વૃત્પતિ રંગ જાયા માત્માર્પિતસ્ચ ભવતોત્ર વિભો વિદેહી મા વીર ભાગમમિમે સતુતેત્ય આરાત ગોમાપ્યયો મૃગપતેર બલિમં ભુજાક્ષ વિનતી. जन्म जन्म की लगी लगन है जन्म जन्म की लगी लगन सासरी तारो हरा गगन सासरी तारो भरा गगन गिन गिन मुरारी बिनती सुनिए नाथ हमारी सुनिए नाथ हमारी. मूर्ते दष्टतनीय व्रत देव प्रीत गोवर्चनादि बिरलम भगवान परेश आराधितो यदि गदा ग्रजयेत्य पाणिं गृह्णातु मे नमदमं तम घोषयोन्ये. ભગવાનને પત્ર આપ્યો, ભગવાને પત્ર લીધો. બલરામજી કહે, ભાઈ શું છે? બોલે, એ તમારા કામનો નથી, એ મારા કામનો છે. એ તમારા કામનું નથી. અને આ બાજુ ભગવાને હરણીયો રથ લીધો, ભેગા હથિયાર પણ લીધા. કારણ કે એમાં લખ્યું હતું કે અહીંયા કોઈ તમારું સ્વાગત નહીં કરે. અને આ બાજુ રૂકમિણીજી માં પાર્વતીના મંદિરે પોતાની પ્રાર્થના કરવા માટે આવે અને ભગવાન પોતાનો હરણીયો રથ લઈ અને શ્રી રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. આ બાજુ કોઈ આવી અને રૂકમૈયાને કીધું કે તમારે બેનનું હરણ થયું છે.
તરત જ રૂકમયો એકદમ દોડ્યો, લલકાર્યા છે ભગવાનને. ભગવાને લગામ ખેંચી ઉભા રહ્યા. અને જ્યાં રૂકમયો મારવા જાય ત્યાં ભગવાન એમને નીચે પછાડી, અને ભગવાન જ્યાં મારવા જાય રૂકમિણી એના પગમાં પડી કે ગમે તેવો તોય મારો ભાઈ છે, મારવા નથી દીધો. પણ એમની મૂછો કાપી. મૂછ વગરનો મર્દ હોય મર્દા સમાન, મૂછ કાપીશ. અને આ બાજુ માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. આપણે પણ બપોર પછી 4:30 અથવા તો 5 વાગ્યા પછી ત્યાં નીચે એક દીકરીની જાન પણ આવવાની છે. અને ઉપર આપણે અહીંયા કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહ સંસ્કાર પણ આપણે કરવાના છે. દીપકભાઈ અત્યારે જોતી હોય તો 15 મિનિટ દઈ દો, નહીતર હા એટલે પૂરું થાય. દીપકભાઈ 15 મિનિટ છે અત્યારે, હાલો એટલે 12 વાગે પછી. પાછું જમવાનું છે એટલે તાલી પાડવામાં કરકસર ન કરતા, બરાબર છે? રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. 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 આ કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. 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 ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. નમઃ પાર્વતી. હર હર મહાદેવ. આ દીપકભાઈ કેમ, એનો ખાસ ખ્યાલ રાખજો. વારંવાર આ લોકો દર વખતે કહે છે કે ભાઈ આપણે ગાડીઓ જે જગ્યાએ આપણે રાખીએ છીએ શેરીમાં એ બધાને નડતરરૂપ થાય છે. અને અહીંયા કહેવા માટે આવે છે, પોલીસની ગાડીઓ પણ આવી જાય છે.
આજે સવારે પણ કીધું હતું, અત્યારે પણ પાછો આ રિપીટ કરું છું, કોઈ પણ શેરીમાં કોઈ પણને નડતરરૂપ ન થાય એ રીતે ગાડી પાર્ક કરજો. આજે તો રવિવાર છે, અહીંયા મોટો ચોક માલવિયા ચોક છે, ત્યાં ગમે ત્યાં પાર્કિંગ કરી આવજો. કારણ કે આજે તો અંદર પણ ગાડીઓ રાખવાની નથી, જાન આવવાની છે, એટલે એના ભોજનની બધી વ્યવસ્થાઓ આપણે કરવાની છે. એટલા માટે આપણી ગાડીને ક્યાંક બહાર પણ આપણે પાર્ક વ્યવસ્થિત કોઈને નડતરરૂપ ન થાય એ રીતે કરશું. ખૂબ જ સુંદર મજાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ શુભ અવસરે અલગ અલગ શહેરમાંથી આપણા જ્ઞાતિજનો, પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ તેમનો અમૂલ્ય સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે ગઈકાલે જ વાત કરેલી કે આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા એમ કહે છે કે આપણે ત્યાં મોંઘેરા મહેમાનો આવે તો તેમનું યથોચિત સન્માન અને સ્વાગત કરવાનો એક આપણો ક્રમ છે. તો તે મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરીએ. હા, આજે બપોર પછી કૃષ્ણ અને સુદામા ચરિત્ર એ આવશે, એટલે પવા કોઈ પણ લઈ આવ્યો હોય તો એક સર્વપ્રથમ જામનગરથી અમારા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત થયા છે. તેમાં જામનગરના પ્રમુખ શ્રી મયુરભાઈ ટંકારિયાને વિનંતી કરીશ કે પધારશો. મયુરભાઈ ટંકારિયા, જામનગર પ્રમુખ શ્રી. પ્રવીણભાઈ ટંકારિયા, ઉપપ્રમુખ શ્રી. મહારાજ શ્રી હમણાં કીધું કે તાળીઓ પડવી જોઈએ. ત્યારબાદ પ્રવીણભાઈ ટંકારિયા, ઉપપ્રમુખ શ્રી, જામનગરને વિનંતી પધારશો. ફુવા ભત્રી જાઓ, વાહ ભાઈ વાહ, ક્યાં બાત. અમારા ફુવાઈ આવ્યા છો. હા, હું એમનો ભત્રીજો ને અમારા પ્રવીણ ફુવાઈ બેઠા જ છે. ત્યારબાદ વિનુભાઈ પીઠડિયા, કારોબારી સભ્યશ્રી, તેઓને વિનંતી પધારશો. જામનગર વિનુભાઈ પીઠડિયા, કારોબારી સભ્યશ્રી. ત્યારબાદ અજયભાઈ સાંચલા, કારોબારી સભ્યશ્રી, જામનગર. ત્યારબાદ હવે ઉકરડા ગામથી આપણા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે. તેમાં મહેન્દ્રભાઈ નરસિંહભાઈ પીઠડિયા, ઉકરડા ગામથી આપણા મહેમાન એવા મહેન્દ્રભાઈ નરસિંહભાઈ પીઠડિયાને વિનંતી પધારશો. એમના કોઈ ઘરના વ્યક્તિ હોય, લેડીઝ હોય તો પણ ચાલશે, તેઓ પણ આવી શકે છે. ત્યારબાદ કિશોરભાઈ વાલજીભાઈ પીઠડિયા, ઉકરડા ગામથી ઉપસ્થિત છે, તેઓને વિનંતી પધારશો. મીનાબેન પીઠડિયા. ત્યારબાદ કિશોરભાઈ વાલજીભાઈ પીઠડિયા. આ ઉકરડા ગામનો પરિવાર દર વર્ષે આપણે જ્યારે પીઠળની પદયાત્રા માતાજીની લઈને જઈએ ત્યારે ઉકરડા ગામમાં આપણા જે પરિવારો છે, પદયાત્રામાં જેટલા યાત્રિકો હોય એને બપોરનું ભોજન આ પરિવાર તરફથી હોય છે. એકવાર જબરજસ્ત તાળીઓથી છેલ્લા 4 વર્ષથી દર વર્ષે, હો સાહેબ,
આ પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ. સાથે વસંતભાઈ વાલજીભાઈ પીઠડિયાને વિનંતી ઉપસ્થિત થશો. વસંતભાઈ વાલજીભાઈ પીઠડિયા અને મનુભાઈ પીઠડિયા તેમના ભાઈ, તેઓને પણ વિનંતી પધારશો. વસંતભાઈ વાલજીભાઈ પીઠડિયા અને મનુભાઈ રાજકોટ રહે છે. મનુભાઈ વસંતભાઈ વાલજીભાઈ પીઠડિયા અને મનુભાઈ. મીનાબેનને બોલાવો. મીનાબેન પીઠડિયા. મનુભાઈ પીઠડિયા ઉપસ્થિત છે. રમેશભાઈ પીઠડિયા ઉપસ્થિત હોય તો તેઓને વિનંતી પધારશો. રમેશભાઈ પીઠડિયા. મોરબીથી પણ આપણા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત છે. દીપકભાઈ રાઠોડ મોરબી જ્ઞાતિના પ્રેસિડેન્ટ, તેઓને વિનંતી પધારશો. દીપકભાઈ રાઠોડ મોરબી જ્ઞાતિ પ્રમુખ. જે કે સાંચલા મોરબીથી પધાર્યા છે. ખજાનચી શ્રી જે કે સાંચલા, તેઓને વિનંતી પધારશો. ત્યારબાદ અજયભાઈ ચૌહાણ મંત્રીશ્રીને વિનંતી પધારશો. અજયભાઈ ચૌહાણ મંત્રીશ્રી. ત્યારબાદ કૌશિકભાઈ પરમાર સભ્યશ્રી. કૌશિકભાઈ પરમાર મોરબીથી આવ્યા છે, તેઓને વિનંતી પધારશો. ત્યારબાદ ડાયાભાઈ ધામેચા. પહેલા કૌશિકભાઈ આવે, ત્યારબાદ ડાયાભાઈ ધામેચા, તેઓને પણ વિનંતી કરીશ પધારશો. સાથે સાથે ડાયાભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારબાદ અનિલભાઈ ટંકારિયા કાલાવડથી ઉપસ્થિત થયા છે. અનિલભાઈ ટંકારિયા કાલાવડથી ઉપસ્થિત છે, તેઓને વિનંતી પધારશો. અનિલભાઈ ટંકારિયા કાલાવડ. અને ગીર જુનાગઢથી મોટા ભાગે હાવજ જ બધા આવે ને આજે જુનાગઢથી હાવજો ઘણા બધા આવ્યા છે અમારા પરિવારજનો. એટલે એમાં રાજુભાઈ મકવાણા જુનાગઢ તળપદના પ્રમુખશ્રીને વિનંતી પધારશો. જબરજસ્ત તાળીઓ તો ચાલુ રહેવી જોઈએ. ત્યારબાદ લલિતભાઈ પીઠડિયા જુનાગઢ તળપદના ઉપપ્રમુખ શ્રી. લલિતભાઈ પીઠડિયાનું સન્માન કરીએ. તળપદ જુનાગઢ ઉપપ્રમુખ શ્રી. ત્યારબાદ નિલેશભાઈ રાઠોડ જુનાગઢ તળપદ મંત્રીશ્રી. નિલેશભાઈ રાઠોડ જુનાગઢ તળપદ મંત્રીશ્રી. ત્યારબાદ ડાયાભાઈ પરમાર જુનાગઢના માજી ટ્રસ્ટીશ્રી. ડાયાભાઈ પરમાર જુનાગઢ માજી ટ્રસ્ટીશ્રી.
ત્યારબાદ હસુભાઈ ફુમકિયા બોર્ડિંગના આપણા ટ્રસ્ટી શ્રી. હવે આશુભાઈ છે ને, જો જાજુ તો હું નહીં કહું, મારા ભાઈ છે, પણ હવે આ ગીરના તો સિંહ છે જ, અને આને કોઈ નહીં ઓળખતું હોય ને સૌરાષ્ટ્ર ગુજરાત કે ઓલ ઇન્ડિયામાં, બરાબર સાહેબ, તો એ કોઈ પણ કામ હોય જુનાગઢનું કે ક્યાંય પણ સેવાનું કામ હોય, એ સમૂહ લગ્ન હોય, ભાગવત સપ્તાહ હોય, કોઈના કોઈ પણ જાતના કામ હોય, અઘરામાં અઘરા કામ એને હોપો ને એટલે એ થઈ જાય, એટલે આપણે સિંહ કહેવા પડે, સોરઠના સિંહ. હવે તાલીઓ પાડી પડે એમાં તો. હવે એનું સન્માન કોને કરવું પડે? મારે જ કરવું પડે. દીપકભાઈ પીઠડિયા આપણા હસુભાઈ ફુમકિયાનું સન્માન કરી રહ્યા છે. જબરજસ્ત તાળીઓથી વધાવીએ. દીપકભાઈએ કીધું ને જુનાગઢથી બધા સાવજ જ આવ્યા છે. આ બધા આપણા દરજી જ્ઞાતિના જુનાગઢના સાવજ છે હો સાહેબ. અને હસુભાઈ ફુમકિયા છે, એમની પણ ખાસ લાગણી છે દીપકભાઈ માટે, અને એમની ઈચ્છા એવી છે કે મારે દીપકભાઈનું સન્માન કરવું છે. પહેલાં હસુભાઈ શાસ્ત્રીજીનું તો આપણું સન્માન કર્યું જ છે. હવે અમદાવાદથી અમારા મોંઘેરા મહેમાનો એવા રાજુભાઈ પીઠડિયા પ્રમુખ શ્રી ઉપસ્થિત થયા છે. રાજુભાઈનું આપણે સન્માન કરીએ. હવે આ રાજુભાઈ છે ને, એની ઓળખાણ આપી દઉં. તમે ન ઓળખતા હોય એને આપવી પડે, આમ તો બધા ઓળખે જ છે. આપણે જે પીઠળ જાય છે ને, પીઠળ ધર્મશાળા છે, એ પીઠળ ધર્મશાળામાં આજે કોઈ પણ દરજીનો દીકરો હોય કે બીજી જ્ઞાતિનો હોય, કોઈ પણ પીઠળ જાય ને ધર્મશાળામાં, એની જે વ્યવસ્થા છે એ બાંધકામ કરવાનું રાજુભાઈ, નટુભાઈ, એના કાકા નટુભાઈ પીઠળિયા જે ખુરશીવાળા અમદાવાદ છે, આ એમના ભત્રીજા છે. આ બધાએ જે આપણા માટે જે સેવા કરે છે ને પીઠળમાં, આપણે જ્યારે પદયાત્રા કરીને જાય છીએ અને આપણે જે વાડીમાં આરામ કરીએ છીએ, જમીએ છીએ, રોકાય છીએ, અને પીઠળ ધામની અંદર કોઈ પણ પીઠળિયા જ્યારે પીઠળ જાય છે ને એને રોકાવા માટે કોઈ 1 રૂપિયો ચાર્જ નથી. હવે આટલું બધું કામ કરે તો કેટલી તાલી જોઈ? કોઈના હાથ નવરા ન રહેવા જોઈએ, લેડીઝ હોય કે જેન્ટ્સ. નહીં પડી, બહુ અઘરી વસ્તુ છે આ, બહુ અઘરી વસ્તુ છે. જે સમાજ સેવા કરે છે ને એને તમે પૂછજો. અને ઘરે માથાકૂટ થતી હોય, હો મારે થાય છે. રાજુભાઈ હમણાં એ જ વાત કરી કે અમે લોકો કાંઈ નથી કરી શકતા, આપણે શું કરી શકીએ? આ તો માતાજીના આશીર્વાદ છે, એને એ જ કરાવે છે. અને ત્યારબાદ અતુલભાઈ ગોયલ ટ્રસ્ટી શ્રી પણ ઉપસ્થિત થયા છે. તેઓને પણ વિનંતી, અમદાવાદથી આવ્યા છે. અતુલભાઈ ગોયલ, સન્માન કરીએ. હલો, અતુલભાઈ એવી વ્યક્તિ છે અમદાવાદની જ્ઞાતિમાં, જેમ રાજુભાઈ પણ છે, એમાં એ તો ભૂલાઈ ગયું, અમદાવાદ જ્ઞાતિના પ્રમુખ છે રાજુભાઈ પીઠડિયા. અને આ છે ને, આ અમદાવાદના સિંહ છે, અમદાવાદના. ગમે ત્યારે કોઈ પણ જાતનું અમદાવાદનું કામ હોય, હોસ્પિટલનું હોય, વ્યવહારિક હોય, વાડીનું કામ હોય, મચ્છુદીપ માટે કાંઈ કામ હોય ને તો એક જ હાકલ મારીને એટલે એ હાજર હોય. આવી વ્યક્તિઓના સન્માન થાય ને ત્યારે આપણે તાલી પડવી જ જોઈએ. અને અમદાવાદથી જ કિશોરભાઈ રાઠોડ માજી પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત થયા છે. તેઓને વિનંતી, પધારશો.
કિશોરભાઈ રાઠોડ, માજી પ્રમુખ શ્રી, અમદાવાદ. કિશોરભાઈ ઉપસ્થિત થયા છે. આ કિશોરભાઈ રાઠોડ છે, અમદાવાદ જ્ઞાતિની વાડીમાં છેલ્લા 40 વર્ષથી સેવા આપે છે. આખી વાડી ઊભી કરવામાં આ લોકોનું અત્યારે જે કમિટી છે ને, રાજુભાઈ છે, એની પહેલાં પણ પાણીયાવાડ પરિવારના બધા હતા, એની પહેલાં પણ આ સેવા કરતા હતા. બરાબર છે, પ્રમુખ એ હતા. અને આનું સન્માન છે ને અમારે વિનુભાઈ પીઠડિયા કરશે, ખોખાવાળા. કારણ કે આ વ્યક્તિનું જેટલું આપણે કહીને એટલું ઓછું છે. હું બધું જાણતો નથી, પણ જેટલું જાણું એટલું જ કહું છું. તમે હા, ઝાયડસ કેડિલા કંપનીમાં પોતે સર્વિસ કરતા, હાલમાં રિટાયર્ડ છે. નું સન્માન કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે. અને અમારા રાજુભાઈ પીઠડિયા અમદાવાદથી પ્રમુખ શ્રી ઉપસ્થિત છે, તે આપણા દીપકભાઈ પીઠડિયાનું સન્માન કરી રહ્યા છે. આખી ટીમ આવી જાઓ આપણી. વ્યક્તિ છે ને જસ પોતે એકલા લેવાના ઘણા લોકોને ટેવ હોય, પણ દીપકભાઈ તો અમારા એમ કે છે કે મારાથી એકલાથી કાંઈ ન થાય. આવડી ટીમ મારી છે ને ત્યારે જ આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. સાહેબ, દીપકભાઈનું સન્માન થઈ રહ્યું છે અમદાવાદના પ્રમુખ શ્રી રાજુભાઈ પીઠડિયા અને તેમની ટીમ દ્વારા. જબરજસ્ત તાળીઓ પડવી જોઈએ સાહેબ. આ આખી ટીમનું સન્માન થઈ રહ્યું છે. અને રાજકોટના આંગણે આ શુભ પ્રસંગ એટલે પીઠડાઈની કૃપા અને આવો વિચાર આવો એ બહુ મોટી વસ્તુ છે. આપણે સામાન્ય કોઈ પણ ઘરમાં એક પ્રસંગ કરીએ છીએ ત્યારે એ પણ એના માટે ટાઈમિંગ અને થાય છે. જ્યારે આટલું મોટું ભગીરથ કાર્ય કરવું એટલે પીઠળની કૃપા અને આવા સારા વિચાર આવવા એ બહુ મોટી વસ્તુ છે. ખરેખર રાજકોટના આંગણે એક આ શુભ પ્રસંગ છે જે ગમે ત્યારે પણ ઇતિહાસમાં લખાયેલ રહેશે. જય પીઠળાઈ. હવે રાજુભાઈ, એક તમે બધા વડીલ રાજકોટની અંદર એક પીઠડિયા પરિવાર એક જગ્યા લઈ અને એક મંદિર અને એક ધર્મશાળા એટલે વાડી, જેના ઉપયોગમાં આપણે કોઈ આવે તો ઉતારા માટે વ્યવસ્થા કરી છે. એક વાડી પણ બનાવી છે, એમાં એક મંદિર પણ બનાવી છે. આવું એક આયોજન કર્યું છે. તો અમારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે તમારે તમારા ગામમાંથી, તમારા પરિવારમાંથી, અથવા તો આપણો પીઠડિયા પરિવાર બધો આપણો જ છે. જો આપણામાં શું લખ્યું છે ઉપર, અખિલ મચ્છુ કઠિયા સહી સુતાર લખ્યું છે. અખિલ મચ્છુ કઠિયા સહી સુતાર પીઠડિયા પરિવાર. આ આયોજન રાજકોટ ખાલી નથી કરતું, રાજકોટની જગ્યામાં થાય છે, રાજકોટ સિટીમાં થાય છે. પણ દરેક ગામ, રાજકોટના હિન્દુસ્તાનમાં જે કોઈ ગામમાં રહેતા હોય પીઠડિયા, બધાને આવવા માટે છે. એના માટેની વ્યવસ્થા કરી છે. એનો અમે ગઈકાલે જાહેરાત કરેલી છે. જે કોઈને અનુદાન દેવાનું હોય એની વ્યવસ્થા અમે રાખેલ છે. હાલમાં લેવાના નથી, અત્યારે લખવાના છે. ત્યારે લેવાના થશે ત્યારે અમે તમને જણાવશું. તમારું નામ, ફોન નંબર, કોન્ટેક નંબર બધા અમને લખાવજો. તમારે અમદાવાદથી જે કંઈ અનુદાન મોકલાવવાનું હોય એની વ્યવસ્થા હું રાજુભાઈને સોંપું છું. રાજુભાઈ મારા ભાઈ છે, બરાબર છે. એની જવાબદારી રાજુભાઈને સોંપું છું એટલા માટે કે રાજુભાઈએ પીઠળ ધર્મશાળામાં બહુ ખૂબ મહેનત કરેલ છે, એને અનુભવ છે. એવી રીતે મારા ગોહેલભાઈ છે. હસુભાઈ તમે આવો 2 મિનિટ યાર, ઉપર 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 આવો, એમ નહીં હાલે. અને ઘણા બધા આપણા પીઠડિયા પરિવારના ભાઈઓએ અનુદાન લખાવેલ છે. અનુદાન હમણાં લેવાનું નથી, જગ્યા નક્કી થાય ત્યારે. અત્યારે ખાલી અમને યાદી અને કેટલા પૈસા થાય છે એ પ્રમાણે અમે જગ્યા લેવાની છે અમારે, બરાબર છે. એટલે આશુભાઈને હું કામ આપું છું.
મારા ભાઈ છે એટલે આ બધા અમારો પરિવાર છે, આ મારો પરિવાર છે જ, એટલે આપણે બધા સાથે મળીને કરવાનું છે, બરાબર છે. અને આ બધા અમારા કમિટી મેમ્બર છે ને, આજે એમાં અમે કોઈ હોદ્દો રાખ્યો જ નથી, બધો પરિવાર છે, બધા કાર્યકરો, બધા પ્રમુખ, આખી કમિટી. એવું નહીં કે દીપકભાઈ જ કહે એમ, બરાબર. બધાની સંમતિથી બધું કામ આપણે ઉપાડવાનું છે. બસ આટલી હું વિનંતી કરું છું આ પીઠડિયા પરિવારને. જે દીપકભાઈએ વાત કરી કે આ રીતનું આયોજન કરવું છે, એના માટે હું તો પર્સનલી તૈયાર છું. તેમજ અમદાવાદમાં સમસ્ત મચ્છુ કટિયા સેવા સમાજ ટ્રસ્ટ જે છે, જે અમારી કમિટી, એ પણ એમના માટે ગમે ત્યારે ગમે તે કામ હશે તો સાથે ઊભા રહેશે. એ મારું વચન છે અત્યારે દીપકભાઈને, ક્યારે પેલું નહીં થાય. હવે અમારા મુકેશભાઈ ગોયલ પણ આવ્યા છે, તો 1 મિનિટ માટે ઉપર આવી જાય. રાજકોટના ટ્રસ્ટી શ્રી 1 મિનિટ માટે ઉપર આવી જાઓ. અરે હાજરી આપવાની છે અમારે. અને આ બધી ભવનાથ આપણું છે ને મંદિર, જુનાગઢ ભવનાથ આપણી વાડી, એના બધા કાર્યકરો છે. એટલે આપણાથી એ લોકો ઘણા બધા એ સમસ્ત દેશાવરના હોદ્દેદારો છે. એટલે આપણે એને જાણ કરવી પડે ને. પછી એમ કે અમને ખબર નહોતી, એમ નહીં. દેશાવરના ટ્રસ્ટીઓને અમે કહી છીએ, બરાબર છે. એટલે વિશેષ જવાબદારી એની પણ આવે. જેમ આપણે બધા જુનાગઢ જઈને ભવનાથમાં જાય છે ને રોકાવા, એવી રીતે બહારગામથી કોઈ રાજકોટમાં આવે તો એની આપણી કમિટીની જવાબદારી આવે. એમ જુનાગઢની જવાબદારી આ લોકો સંભાળે છે. શિવરાત્રિમાં પરિક્રમામાં બધાને પ્રસાદની વ્યવસ્થા કરે છે. એ આ કમિટીને ખૂબ ખૂબ હું પીઠડિયા પરિવાર વતી અભિનંદન આપું છું. જય પીઠળ માતાજી. ભરતભાઈ છે એ પીઠળિયા પરિવાર અમારે જુનાગઢનું તો ગૌરવ કહેવાય. પણ જુનાગઢમાં અમારાથી જેટલા પ્રયત્ન થાય એટલા, અને આ પીઠળ ભવનનું નિર્માણ થાય એમાં અમે તન મન ધનથી હવ સારે રહી અને આ કાર્યમાં સહકાર આપશો એની ખાતરી આપીએ છીએ. આ ભવનાથ ટ્રસ્ટને બધા હોદ્દેદારો અહીં આવી જાઓ. હવે આજે છે ને આપણે બધાને આપણે જાણે જ કરી છે. મોરબીના પ્રમુખ છે, જામનગરના પ્રમુખ છે. હવે આ બધાનો આપણે સાથ સહકાર મળશે ને તો જ થશે. અમારી આખી ટીમથી નહીં થાય, બરાબર છે. એટલે તમને ખાસ આપણે એ લોકોને જાણ કરી છે. હવે મયુરભાઈને જે કહેવું હોય એના 2 શબ્દો કહે. આજરોજ બહારગામથી બધા મહેમાનો અને આવું સુંદર આયોજન બદલ દીપકભાઈ તથા પીઠળિયા પરિવારના તમામ સભ્યોને જામનગર તથા સમસ્ત દેશાવર જ્ઞાતિ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જય પીઠળમાં. ભરતભાઈ મનસુખભાઈ પીઠડિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેઓને વિનંતી કે મંચ પર પધારશો. જુનાગઢ વડા ભરતભાઈ પીઠડિયા. હવે અમદાવાદથી જે મહેમાનો ઉપસ્થિત થયા છે, આપણને 1,11,111 થી પરેશભાઈ પરમથી લખાવ્યા ને, આ એના નાના ભાઈ છે. હવે એની તાલી તો પડવી જોઈએ ને. 1,11,111 જુનાગઢના બિલ્ડિંગનું કામ કરે છે, બિલ્ડર છે પોતે. એના મોટા ભાઈ પરમ દિવસે આવ્યા હતા, આજે આવ્યા. અને આ જેટલા મહેમાનો આવ્યા ને બધાનો આપણે આભાર માનવો જોઈએ. અને હું પણ માનું છું. આખા પરિવાર, આખા કમિટી મેમ્બરો, પીઠડિયા પરિવારના રાજકોટના બધા એનો ખૂબ આભાર માને છે. કારણ કે ક્યાંથી આવ્યા છે પોતાનો સમય બગાડીને, બરાબર. બસ હવે આપ પછી મહારાજ શ્રી આપણે શાસ્ત્રીજી કે એ પ્રમાણે આપણે આગળ કરશું. કોણ બાકી છે? હાલો. અમદાવાદથી મહેમાનો ઉપસ્થિત થયા છે. તેઓ આપણા વજુભાઈ પીઠડિયા અને વિનુભાઈ પીઠડિયાનું પણ સન્માન કરવા માગે છે.
તો વજુભાઈ પીઠડિયા અને વિનુભાઈ પીઠડિયાને વિનંતી મંચ પર પધારશો આપ. તમારા બધાની 50 ગ્રામ તાળીઓ માટે આભાર. વજુભાઈ અને વિનુભાઈનું સન્માન થઈ રહ્યું છે. જેઓનો પણ આ શુભ અવસરે તન મન અને ધનથી ખૂબ સહયોગ મળ્યો છે તેઓનું પણ આપણે સન્માન કરીએ. હા બરોબર. કોણ છે? અને હવે બીપી પરમાર સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે. તે દીપકભાઈનું સન્માન કરવા માંગે છે. બીપી પરમારને વિનંતી. વીપી પરમારને વિનંતી દીપકભાઈનું સન્માન કરે. વિનોદભાઈ વલ્લભભાઈ પરમાર તરફથી દીપકભાઈનું સન્માન થઈ રહ્યું છે. હું સોલા ભાગવત દે બેઠા જ ઉષાબેન પ્રદીપભાઈ પીઠડિયા તે કલ્યાણ રહે છે. કલ્યાણથી આવ્યા છે, બોમ્બે કલ્યાણ. તો એને આપણે જ્યારે પણ પ્રોગ્રામ હોય ને ત્યારે એમના દીકરા અંકુરભાઈ છે ને એમ પૂછે કે મારે કાકા શું દેવાનું એમ. એ હું કહું જે તારે દેવું હોય ભાઈ પ્રસાદ રૂપે. દર વખતે આપણો કોઈ પણ કાર્યક્રમ હોય ને એનું અનુદાન હોય ને હોય. બરાબર. હવે આ પ્રદીપભાઈ કલ્યાણમાં રહે છે એટલે એના દીકરા આજે આવી શક્યા નથી. બપોરે આવવાના હતા પણ કોઈ કારણોસર નથી આવી શક્યા. એટલે એમના પ્રદીપભાઈના ઘરના છે, અંકુરભાઈના મમ્મી છે. એટલે આપણે એનું સન્માન કરવું જોઈએ. હવે જરાક તાલી પાડો લેડીઝ. દીપકભાઈ પાછી એક સરપ્રાઈઝ આવી છે પણ એ જાહેર બપોર પછી થશે. અને એવી સરપ્રાઈઝ છે મારે કેવું જ નહીં પડે તમે તાલી પાડો. હજી મેં સરપ્રાઈઝ જાહેર નથી કરી ત્યાં વાગી તો સરપ્રાઈઝ રજૂ કરીશ ત્યારે શું થશે એ સમજી લેજો. હમણાં મને 2 મિનિટ પહેલાં એક સમાચાર મળ્યા. અમારા રણજીતભાઈ પીઠડિયાએ મને વાત કરી કે આપણે એક વાડી બનાવવાની છે અને ત્યાં માતાજીનું મંદિર પણ બનાવવાનું છે. રણજીતભાઈ હમણાં મને સમાચાર આપ્યા કે જે મંદિરનું નિર્માણ કાર્ય કરવાનું છે ને એ આખા મંદિરનું નિર્માણ કાર્યના એક દાતા આપણને અત્યારે મળી ગયા છે કે મંદિરનો જેટલો ખર્ચ બનાવવાનો થાય એ ટોટલ ખર્ચ મારો છે. પણ એ નામ બપોર પછી જાહેર થશે. હા, બપોર પછી એ દાતાશ્રી છે આપણા કે જેને કીધું કે મંદિર નિર્માણના કાર્યમાં જે પણ ખર્ચ થાય એ ટોટલ ખર્ચ મારા તરફથી. એક વખત એ દાતાશ્રી છે એના માટે બપોર પછી નામ જાહેર કરીશું. વાહ ભાઈ વાહ. સમગ્ર નિર્માણ કાર્ય નહીં, માતાજીની મૂર્તિ છે તે પણ એમના તરફથી છે ભાઈ. હવે આ પીઠળના નામ ઉપર જો તો ખરા સાહેબ કેવા કામ થાય છે. તાળીઓ જોરદાર થવી જોઈએ. મને આ 50 ગ્રામ નહીં હાલે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. 2 મિનિટ તાલીમ બંધી જાય. વાત જ જવા દો, સારી જ વસ્તુ આવશે. આજે દિવસ આમ કોણ જાણે સૂર્યનારાયણ દેવનો વાર છે ને એ મોજમાં જ છે. સાંજે આપણે જ્યારે આરતી કરવા આવીને ત્યારે પીઠળમાંની આરતી આજે કરવાની છે. બરોબર છે.
અહીંયા પોથીના જે ઉપરના અહીંયા આપણે દાતાશ્રી છે ને અહીંયા જે મહેમાનો હશે મોબાઈલની આપણે લાઈટ ચાલુ કરીને આરતી કરવાની છે. નીચે પોથીજી જેના જેના છે યજમાનોના એ લોકોએ પણ ત્યાં મોબાઈલની લાઈટ ચાલુ કરીને આપણે સરસ મજાની આરતી કરવાની છે, તો એને પણ યાદીમાં લેજો. નીચે હોલમાં જે સ્ક્રીન રાખી છે તેમાં પણ આપણે નિહાળી શકશું. આરતી ઉતારીશું. એવું જ નથી ભાઈ, પહેલા આમાંથી જ પેટ ભરાવી દેવું બધાય. દીપકભાઈ એવું જ નક્કી કર્યું છે ને આજે. માતાજીની બાજુમાં કાળ ભૈરવજી અને બટુક ભૈરવજીનું પણ આપણે સ્થાપન થાય. એના દાતાશ્રી છે એને પણ અમને સંમતિ આપી દીધી છે કે એ અમારા તરફથી, પણ એનું નામ પણ બપોર પછી જાહેર થશે. ઓહો, આ તો મહારાજભાઈ નીકળ્યા પાછા. એક જ બિઝનેસમાં ને એક જ બ્રાન્ચમાં ને બપોરે 1 વાગે બપોરે હારે ચા પીવાવાળા સતીશભાઈ ચુનીભાઈ પીઠળિયા તરફથી આ સ્થાપન છે પ્રભુનું, બટુક ભૈરવજી અને કાળ ભૈરવ દાદાનું. સતીશભાઈ પીઠળિયા અહીંયા હોય તો પ્લીઝ. અજયભાઈ છે એમના દીકરા. અમારા દીપકભાઈ પીઠળિયા છે ને એમના સગ્ગા નાના ભાઈઓ. આ બધું છે ને લોહીમાં વંશ પરંપરાગત આયેલું આવે છે, તો જબરજસ્ત તાળીઓ થવી જોઈએ. આ સતીશભાઈ પીઠળિયા જેને વાત કરીને કાળ ભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદાનું જે મંદિરની મૂર્તિ અને મંદિરનું નિર્માણ આ એમના દીકરા છે. સતીશભાઈને અમે બહુ મોટી ભૂમિકા રસોડાની સોંપી છે, એટલે અત્યારે નીચે છે સેવામાં, પણ બધા ઓળખો છો અહીંયા હોય જ છે. બપોર પછી પાછી એની મુલાકાત કરીશું. ફરી પાછા કથાના ક્રમ તરફ આપણે આગળ વધીએ. સતીશભાઈ પીઠળિયાએ એમાંય ખાસ કરીને અમારા ભૂદેવોની જે સેવા કરી છે, એકવાર જોરદાર તાલીઓથી એને બતાવો. ગમે ત્યારે અમારા ભૂદેવોએ એમ ફોન કર્યો ને કે ભાઈ તમે આ લેતા આવો. એણે એમ નથી કીધું કે હું અડધી કલાક પછી, એમ જ કે હું 5 મિનિટમાં આવ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણી કથાને અત્યારે અહીંયા વિરામ લઈ કથા બપોર પછી બરોબર 3:30 વાગે 5 થી 5:30 આપણે ત્યાં જાન આવશે. એ નીચે આપણે ત્યાં વિવાહ સંસ્કાર કરવાના, અહીંયા પણ કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સંસ્કાર કરવાના, અને એ વિવાહ સંસ્કાર આપણે જે કરવાના છે હસ્તમેળાપને પૂર્ણ થઈ જાય ત્યાર પછી અહીંયા વ્યાસપીઠને ફેરા, અને નીચે કાયદેસર જે કાંઈ લગ્ન વિવાહ સંસ્કાર એ અમારે રામભાઈ ઠાકર છે એને એમની સાથે એક ઉપાચાર્યને સાથે રાખી વિવાહ સંસ્કાર ત્યાં પણ કરાવશું. તો અત્યારે બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતય. બપોર પછી 3:30 વાગે ફરી આપણે કથા શ્રવણ કરવા માટે આવી શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે ફરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે. શ્રી વલ્લભ આવો શ્રી
પ્રગટ્યાવાલા ગોકુળ પધાર્યા મથુરામાં પ્રગટ્યાવાલા ગોકુળ સત્સંગ ટનાટન છે વન રાતે વનમાં રસ રચાવ્યો વન રાતે વનમાં વન રાતે વનમાં રસ રચાવ્યો વન રાતે વનમાં રસ રચાવ્યો અરે રાસ રમવાવજે રાસ રમવાવજે ગોપીઓ ટનાટન છે રાસ રમવાવજે ગોપીઓ ટનાટન છે દહીં વલોવી મેં તો માખણ બનાવ્યું દહીં વલોવી મેં તો દહીં વલોવી મેં તો માખણ બનાવ્યું દહીં વલોવી મેં તો માખણ બનાવ્યું અરે માખણ ખાવાઓને માખણ ખાવાઓને કાના માખણ ટનાટન છે માખણ ખાવાઓને કાના માખણ ટનાટન છે અરે નંદજીનો લાલો કાનુડો ટનાટન છે નંદજીનો લાલો કાનુડો ટનાટન છે મારો ચાર પૈડાનો રાતી કુકરી ગમકે 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 છે મારે મથુરા શહેરમાં જાવું છે મારે મથુરા શહેરમાં જાવું છે મારે મહારાણી માને મળવું છે મારે મહારાણી માને મળવું છે ખોલો 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 મહારાણી માં દ્વાર મારે પાન કરવા છે ખોલો ખોલો મહારાણી માં દ્વાર કે મારે પાન કરવા છે મારો ચાર પૈડાનો રાતી ઘૂઘરી ગમકે છે મારો ચાર પૈડાનો રાતી ઘૂઘરી ગમકે છે મારે ચંપારણ ધામમાં જાવું છે મારે ચંપારણ ધામમાં જાવું છે મારે મહાપ્રભુજીને મળવું છે મારે મહાપ્રભુજીને મળવું છે ખોલો 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 મા પ્રભુજી દ્વાર કી જારીજી ભરવા છે ખોલો ખોલો મા પ્રભુજી દ્વાર કી જારીજી ભરવા છે મારો ચાર પૈડાનો રાતી ઘૂઘરી ગમકે છે મારો ચાર પૈડાનો રાતી ઘૂઘરી ગમકે છે પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે હાથે હેમની પોચી વાળો કનૈયો દેખાય છે કેડે તો કંદોરા વાળો કનૈયો દેખાય છે કંઠે સોન માળા વાળો કનૈયો દેખાય છે ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે ઘુઘરિયાળા વાળ વાળો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે મંદ મંદ હાસ્ય વાળો કનૈયો દેખાય છે મોઢે માખણ છાશ વાળો કનૈયો દેખાય છે યશોદાના પ્રેમ વાળો કનૈયો દેખાય છે નારાયણના રૂપ વાળો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો